ગુજરાતમાં એવા ઘણા સ્થળો છે જેનો પોતાનો રોમાંચક ઇતિહાસ છે। એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવા પાત્રોની કહાની છે। આજે આવા જ એક ક્રાંતિવીરની મુળભા માણેકની શૌર્ય ગાથા વિશે વાત કરવી છે, જેમણે વિધર્મીઓ અને અંગ્રેજોથી ઓખા મઢી અને દ્વારકાનું રક્ષણ કર્યું। અંગ્રેજોને દ્વારકામાં પગ પણ મૂકવા નહોતો દીધો અને મા ભૂમની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી શહીદી વહોરી લીધી। જો કે આ વીરોનો ઇતિહાસ અત્યાર સુધી માત્ર જે તે સ્થળ પૂરતો સીમિત હતો, પરંતુ હવે તેને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે અને દ્વારકા ખાતે મુળભા માણેકની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। પબુભા માણેકના પ્રયાસથી જ લોકો આજે મુળભા માણેકને વધુ સારી રીતે જાણતા થયા છે અને આ આખો પ્રસંગ પબુભા માણેકના અથાગ પ્રયાસોના કારણે સફળ રહ્યો અને તેમની અધ્યક્ષતામાં જ યોજાયો। ત્યારે આવવું જોઈએ એક ક્રાંતિવીરને મળેલા સન્માનની ઝાંખીઓ। મુળભા માણેક એક ક્રાંતિવીર જેમનો ઇતિહાસ પાઠ્યપુસ્તકોના પન્નાઓમાં નહીં મળે, પરંતુ લોકમુખે આજે પણ મુળભા માણેક અને પાંચ પાળિયાની શૌર્ય કથા પ્રચલિત છે। આજે પણ વછોડા એટલે કે વનચરડામાં તેના પાળિયા પૂજાય છે, કારણ કે આ ક્રાંતિવીર મુળભાએ અંગ્રેજો સામે બાથ ભેડી હતી અને દ્વારિકામાં અંગ્રેજોને પગ પણ મૂકવા નહોતો દીધો। એવું કહેવાય છે કે 1857 થી 1868 સુધી મુળભા અને તેના સાથીઓ લડ્યા અને બ્રિટિશ સરકારનો પાયો હલબલાવી નાખ્યો હતો। ત્યારે આવા ક્રાંતિવીરની શૂરવીરતાને આવનાર પેઢી જાણે તે માટે મુળભા માણેકની 155મી પુણ્યતિથિએ દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા મુળભાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ जगतगुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी महाराज ना हस्ते करवामां આવ્યું હતું। हमारा आपका कर्तव्य, अभी स्वामी जी ने कहा, कीर्तिर यस्य सजीवति। हमारी मृत्यु किसकी होती है? जिसको लोग भूल जाते हैं वही मरता है। जिसकी कीर्ति जिंदा है, जिसका लोग स्मरण करते हैं, उसकी कभी मृत्यु नहीं होती। अगर मृत्यु हो गई होती तो हजारों लोग बैठ करके इतना बड़ा मंच लगा करके 8 दिन से आप लोगों ने पूरे ओखा मंडल में, कल्याणपुर से लेकर के ओखा, द्वारका, ये पूरे गांव में जाकर के जो रथ यात्रा निकाली, जुलूस निकाला, वो हमारे बीच से नहीं गए हैं। शरीर जरूर हमें दिखाई नहीं पड़ रहा है, लेकिन उनका जो आत्म तत्व है वो यहाँ विद्यमान है और इसी का ये प्रमाण है। 7 મે 2023 દ્વારિકામાં એવો માહોલ જામ્યો હતો જાણે જન્માષ્ટમી હોય। જો કે આ નજારો જન્માષ્ટમીનો નહીં, પરંતુ ક્રાંતિવીર યોદ્ધા મુળભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાના અનાવરણનો હતો, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય વાઘેર સમાજ અને સર્વ સમાજના લોકો ઉમટી પડ્યા હતા। ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા અભૂતપૂર્વ અને વિશાળ બાઇક તથા કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રેલીને જોતા એવું લાગી રહ્યું છે જાણે ઠાઠમાઠ સાથે રાજાધિરાજનો વરઘોડો નીકળ્યો હોય। શૂરવીર મુળભા માણેકના આગમનની યાત્રા હતી। વાઘેર સમાજ એક બને, નેક બને અને આપણે પણ મુળભા માણેક એવની એ ક્રાંતિકારી એ વીર ગતિને હંમેશાને માટે યાદ રાખીએ। દ્વારિકામાં કોઈ પ્રવેશ કરશે અને આજ વિશાળકાય પ્રતિમાના દર્શન કરશે ત્યારે એને 1857નો વિપ્લવ યાદ આવશે। ક્રાંતિવીર મુળભાની પ્રતિમાના અનાવરણ નિમિત્તે જગત મંદિર પર ધ્વજારોહણ અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ક્ષત્રિય વાઘેર સમાજના પ્રમુખ પબુભા માણેકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। 155 વર્ષ પહેલા જે અહીંયા ક્રાંતિકારીઓ અને ક્રાંતિકારી કામ કરી ગયા એવા મુળભા માણેકનો પ્રતિમા
બનાવવામાં આવ્યું છે અષ્ટધાતુની અને 22 તારીખથી આજ ગઈકાલ લગી આખા ઓખામંડળ અને અમુક કલ્યાણપુર તાલુકામાં ભ્રમણ કર્યું છે. ખૂબ સરસ રીતે આ આખો ભ્રમણ અને ઉત્સવ આખું ઉજવ્યું છે. આજે જ્યારે મૂળ માણેકની તિથિ છે ત્યારે આજે એનું અનાવરણ આપણા જગતગુરુ શંકરાચાર્યના હાથે, જેમાં હાજર એના લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માડમ, તમામ સાધુ સંતો, બધા પણ મહાનુભાવો, બધા પણ સમાજના આગેવાનો સાથે મળી આજે અનાવરણનું કામ પૂરું થયું છે. આ પ્રસંગે શૌર્ય ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ક્ષત્રિય વાઘેર સમાજની બાળાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે क्रांतिवीर मुळुभा माणेकनी शूरवीरता ने याद करी थी। ओखा मंडल के और क्षत्रिय वाघेर समाज के गौरव हम लोगों की दृष्टि में पूरे गुजरात और पूरे देश के गौरव हैं, जिन्होंने देश और धर्म की रक्षा के लिए अपने प्राणों की आहुति दे दी और विधर्मियों से युद्ध किया। सौराष्ट्र में द्वारका ओखा मंडल में उन्हें प्रवेश नहीं करने दिया। अपना बल, अपनी क्षमता का पूरा उपयोग करके उन्होंने ओखा मंडल द्वारकाधीश के मंदिर के पूरे क्षेत्र की रक्षा की। ऐसे क्रांतिकारी वीरों का सम्मान होना चाहिए और सबसे अच्छी बात यह है कि उनकी ही परंपरा में, यानी आज हमारे जो इस ओखा मंडल क्षेत्र के धारासभ्य हैं पबूभा, बीरमभा, माणेक, इनके पूरी परिवार, इनके ही परिवार से वो आते हैं। तो ये सब इनकी गौरवशाली परंपरा है, जिन्होंने हिंदू धर्म, सनातन धर्म की रक्षा के लिए प्राणपण से अपने व्यक्तित्व का, अपने कर्तव्य का पूरा सदुपयोग किया है। कल उनकी मूर्ति का अनावरण हुआ, हम उसमें शामिल थे। बहुत सुंदर दिव्य मूर्ति का निर्माण हुआ है। ऐसे वीरों का जब स्मरण करते हैं और उनका हम सम्मान करते हैं, अभिनंदन, महाभिनंदन करते हैं, तो जो हमारा समाजनी जो आवनारी पीढ़ी छे इन्हें शिक्षा મળે ना कि हमारे पूर्वज कैसे थे। तो कल हमने बताया था प्रवचन में कि दो लोग ही सूर्य मंडल का भेदन करते हैं, एक परिव्राट ब्रह्मज्ञानी सन्यासी और दूसरा क्षत्रिय युद्ध में रणभूमि में अपने प्राणों की जो आहुति दे देते हैं, देश की सीमा करते करते, रक्षा करते करते जो प्राणों की आहुति दे देते हैं, उनको हमारे समाज में शौर्यम तेजो धृतिर्दाक्ष्यम युद्धे चाप्य पलायनम श्रेष्ठता प्रदान, उन्हें सम्मान प्राप्त होता है। જ્યારે જ્યારે શૂરવીરતાની વાત આવે છે ત્યારે ક્ષત્રિયોનું નામ પહેલા આવે છે, કારણ કે એક ક્ષત્રિયનો દીકરો ક્યારેય યુદ્ધના મેદાનમાંથી પીછેહટ નથી કરતો। તેવામાં મુળુભા માણેકની શૌર્યતાને આખી દુનિયા જાણે તે માટે જ્યારે પ્રતિમાનું અનાવરણ કરાયું ત્યારે અનેક મહાનુભાવોની સાથે સાથે સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ક્રાંતિવીરને યાદ કર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે માં ભૂમની રક્ષા માટે કેવી રીતે ક્રાંતિવીર મુળુભા બાપુ મજબૂતીથી અંગ્રેજોની સામે લડ્યા, જ્યારે ઘણા લોકોએ હથિયાર નાખી દીધા હતા, એમની સાથે સમજૂતી અને સંધિઓ કરી લીધી હતી, ત્યારે આ પંથકમાં એમને અંગ્રેજોને એમના જીવનકાળમાં આવવા નહોતા દીધા અને મજબૂતીથી એમની સામે લડત આપી હતી। એમને આ વાત ચોખ્ખી એક સંદેશ આપ્યો હતો કે મરવું એમને મંજૂર છે પણ હથિયાર મૂકવા નહીં,
એટલે એ જ પ્રકારનું એમનું એક વીરતા, સુરવીરતા અને આ ભૂમિની પણ જે આખી તાસીર છે એને દર્શાવતું એમનું જીવન અને એમનો સ્વભાવ રહ્યો હતો. ત્યારે એમને દ્વારકા પંથક, ઓખા મંડળ, બારાડી આ બધાની રક્ષા માટે એમનું ખૂબ યોગદાન છે. એમનું જીવન આજના યુવાનોને પ્રેરણા આપતું રહે અને આપણો ઉજળો ઇતિહાસ વધુ ને વધુ આપણી આવતી પેઢીની સામે એમની સમક્ષ ઉજાગર થાય એ પ્રકારે આજે આખું આયોજન કરવામાં આવ્યું. આમ ક્રાંતિવીરની પ્રતિમાના અનાવરણમાં હજારોની જનમેદની ઉમટી હતી અને આતશબાજી સાથે અંદાજિત 15 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ ન માત્ર એક પ્રતિમા છે, પરંતુ મુળુભાની શૂરવીરતાને આજની યુવા પેઢી પણ જાણે તે માટેનો એક ઇતિહાસ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ક્રાંતિવીરની પ્રતિમાનું અનાવરણ તો દ્વારકાવાસીઓ અને ઓખા મંડળવાસીઓ માટે મહત્વનું છે જ, પરંતુ આ ઉત્સવમાં 4 ચાંદ ત્યારે લાગ્યા જ્યારે તમિલનાડુથી આવેલા આપણા સૌરાષ્ટ્ર તમિલ સંગમના બંધુઓ પણ આ ઉત્સવમાં જોડાયા. ત્યારે કેવી રીતે સમગ્ર જિલ્લામાં ક્રાંતિવીર મુળુભાની પુણ્યતિથિનો ઉત્સવ ઉજવાયો, આવો તે પણ જોઈએ. મુળુભા માણેક ન માત્ર ઓખા મંડળ પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે, કારણ કે મુળુભા માણેક અને તેમના 5 પાળિયાઓએ અંગ્રેજો અને વિધર્મીઓ સામે લડીને ઓખા મઢી અને જગત મંદિરની રક્ષા કરી હતી. ત્યારે આવા શૂરવીરની ગાથા સમગ્ર દેશવાસીઓ જાણે તે માટે દ્વારકાના સનાતન સેવા મંડળ આશ્રમ સામે જ મુળુભાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઘોડા પર સવાર મુળુભા માણેકની આ પ્રતિમાનું 2 ટન જેટલું વજન છે અને આ પ્રતિમાની ઊંચાઈ 15 ફૂટ જેટલી છે. આપણા ગુજરાતના અને દ્વારકાના આ ક્રાંતિવીર હતા જે મોરુબા માણેક અને જોધા માણેક, જે અંગ્રેજો સામે હથિયાર ઉપાડ્યા હતા. ભલે ટૂંકો સમાજ હતો, પણ એને નક્કી કર્યું હતું કે અમે દ્વારકા ઉપર અંગ્રેજોને રાજ નહીં કરવા દઈએ અને મંદિરની રક્ષા સુરક્ષા કરશું. અને આ જ રીતે એ લોકો લડ્યા અને પોતે શહીદ પણ થયા હતા. પણ ઓખા મંડળને આપણે ગર્વથી કહેશે કે દ્વારકા તાલુકાને આ શહીદો જે થઈ ગયા અને આ ક્રાંતિકારીઓ જે થઈ ગયા એ લોકોએ આ ભૂમિને અખંડ રાખી છે અને હાલની તારીખમાં પણ અખંડ છે. મહત્વનું છે કે મુળુભા માણેકની પ્રતિમાના અનાવરણમાં 4 ચાંદ તો ત્યારે લાગ્યા જ્યારે સૌરાષ્ટ્ર તમિલ બંધુઓ પરિભ્રમણ યાત્રામાં જોડાયા. પ્રતિમાના અનાવરણ પહેલા ઓખા મંડળના અનેક ગામોમાં ક્રાંતિવીર મુળુભાની પ્રતિમાની પરિભ્રમણ યાત્રા યોજાઈ હતી. જેમાં શિવરાજપુર, હુરિયરી, નાગેશ્વર, વસઈ સહિતના ગામોમાં સૌરાષ્ટ્ર તમિલ બંધુઓ અને મહિલાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અલગ અલગ ગામડામાં જ્યારે સૌરાષ્ટ્ર તમિલ સંગમના જે તમિલનાડુથી જે લોકો આવ્યા હતા એ પણ આ પ્રતિમાનું સ્વાગત કર્યું અને આ પ્રતિમાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનો જે ક્ષત્રિય વાગ્ય સમાજની અંદર જે રાસ છે એનો પણ એક અનેરો લાવો લીધો. અને જ્યારે આ પ્રતિમા ભ્રમણ કરતી કરતી જ્યારે છેલ્લે છેક બારાડીના ગામડાઓ થઈ અને આ પ્રતિમા પાછી દ્વારકા લાવવામાં આવી અને 43 ગામડા સિવાયના જે બારાડીના ગામો હતા અહીંયા પણ એ પરિભ્રમણ કર્યું હતું અને પૂજા અર્ચના થઈ હતી. યાત્રામાં સ્થાનિક ગ્રામજનો તેમજ સૌરાષ્ટ્ર તમિલ સંગમની મહિલાઓએ સાથે મળીને રાસ ગરબા રમ્યા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમના લોકો એવી રીતે સ્થાનિક લોકો સાથે હળી મળી ગયા હતા જેને વર્ષો નહીં પણ ભવો ભવનો સંબંધ હોય. પ્રતિમાનું આયોજન થયું ત્યારે કુદરતી જે એક ભ્રમણ કરતા હતા અમે મૂર્તિ લઈને ગામડે ગામડે, ત્યારે જે એક મિશન હતું કે સૌરાષ્ટ્ર તામિલ સંગમ, તો બધા ગામડાની અંદર રોજના 300 ત્યાંથી તામિલનાડુથી આવતા હતા અને આ પ્રોગ્રામની અંદર જે રીતે પ્રોગ્રામ થવું જોઈએ એ રીતે ભાગ લીધો. બધા હેતુ એ હતું કે અહીંની સંસ્કૃતિ અને અહીંથી જે આવે છે મહેમાનો, જે
એનું કેવું સ્વાગત થાય છે. તો આપણા ગામડાના માણસોએ ખૂબ એનું સ્વાગત કર્યું ને દિલ જીતી લીધું. જે રીતે તમે દ્રશ્યોમાં જોયો છો કે જે લેડીઝ છે એ છોકરાઓને લીએ છે, ભેગી રાસ ગરબા રમે છે અને પુરુષો બધા પણ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તો ખૂબ સરસ આ ચાર ચાંદ લાગી ગયા કાર્યક્રમને. અને મુળુ માણેકની જે પ્રતિમા હતી એના પણ ખૂબ દર્શન થયા બધાને. મહત્વનું છે કે ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે દર વર્ષે રેલીઓ યોજાય છે, પરંતુ આ વર્ષે મીઠાપુર સ્થિત આશાપુરા માતાજીના મંદિરથી રેલીનો પ્રારંભ થયો હતો. અને વિશાળ સંખ્યામાં બાઇક અને કાર સહિતના વાહનો લઈ 20 કિલોમીટર દ્વારકા સુધી રેલી યોજવામાં આવી હતી. જે બાદ જગતગુરુને તેડવા માટે આ રેલી બરડિયા ગામ સુધી ગઈ હતી અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. વીર મુળુ માણેક જ્યારે મુળુ માણેકે શહાદત ભોરી ત્યારે કહેવાય છે કે ગોમતીએ ઘૂંઘટ તાયણા અને રોયા રણછોડ રાય. જેના શહાદત માટે રાજાધિરાજ દ્વારકાનાથની આંખમાં પણ આંસુ આવ્યા હોય એવી આ જગતની સૌ પ્રથમ ઘટના છે. આવા વીર અને ક્રાંતિવીર જેને કહી શકાય એવા મુળુ માણેકની પ્રતિમાનું અનાવરણ દ્વારકા ભૂમિમાં કરી એ ઇતિહાસને અમારા ધારાસભ્ય પબુભા માણેકે જાગૃત કર્યો છે. કારણ કે નવી પેઢીને આ વસ્તુનો ખ્યાલ નથી કે આ ભૂમિ ઉપર ક્યાં ક્યાં સુરા અને સુરવીરો થઈ ગયા. ત્યારે પબુભાઈએ જે સ્તુત્ય પગલું ભર્યું છે કે એમની પ્રતિમાનું અનાવરણ કરી અને એ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. અને 150 વર્ષ પહેલા એમણે જે કરેલું એમને આજે સમગ્ર ઓખા મંડળ નતમસ્તક થઈ પૂર્ણ એની શહાદતને વંદન કરે છે. પબુભાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા ક્રાંતિના કામો એમના પૂર્વજોએ કર્યા એ પણ કરતા રહે એવી મંગલ કામના સાથે સૌને જય દ્વારકાધીશ. મુળુભાની આ પુણ્યતિથિનો ઉત્સવ દ્વારકાવાસીઓ અને ક્ષત્રિય વાઘેર સમાજ માટે ખૂબ મોટો ઉત્સવ બની ગયો. અહીં અનેક મહાનુભાવો અને નેતાઓ આવ્યા હતા અને આ પ્રસંગને સુંદર રીતે ઉજવતા પબુભાઈએ શું કહ્યું હતું આવો જરા તે પણ સાંભળીએ. દરેક જયારે રોડ રસ્તે આવતા હોય, ટ્રેનમાંથી આવતા હોય ત્યારે એવી જગ્યાએ પ્રતિમા મૂકવામાં આવી છે કે જે આવે એને ખરેખર આમ જો આવ્યા ભેગું એક દ્વારકાનું એક ઘરેણું કહેવાય એવી રીતનું પ્રતિમા સારી બની છે ને વ્યવસ્થિત છે. અને જે આવા ક્રાંતિકારીઓ જે ક્રાંતિ આપણું દેશની આઝાદીની જયારે ચળવળ ચાલતી હતી ત્યારે નાના મોટા દેશની અંદર ઘણા બધા થઈ ગયા છે, પણ આ બધાને દબાવી દેવામાં આવ્યા હતા. ખાલી એક નામ હતું જે કુટુંબનું એને આગળ લઈ આવતા હતા, પરંતુ નરેન્દ્રભાઈએ એક જે પણ ક્રાંતિકારીઓ થયા છે આ દેશની અંદર એને બધાને પણ એક હાઈજેક એકદમ એને અપ આપ્યો છે કે નાના મોટા ઘણા બધા દેશની અંદર થયા છે. તો એ પૈકીના મુળુ માણેક પણ હતા અને એની પ્રતિમાનું અનાવરણ થયું અને બધા સમાજ સાથે મળી ઓખા મંડળમાં તમામ સમાજ મળી ને આ ઉત્સવને ઉજવ્યું છે. શિવ શિવ. આ ઉત્સવ યાદગાર તો બન્યો જ, સાથે સાથે આવનાર પેઢીને પણ આપણા ક્રાંતિવીરોની શૂરવીરતા યાદ કરાવતો રહેશે. અને આ એવા શૂરવીરો છે જેની આજ સુધી ખૂબ ઓછા લોકોએ નોંધ લીધી હતી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારમાં તેમને સાચા અર્થમાં સન્માન મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
મુળુભાની પ્રતિમાનું અનાવરણ થયું અને ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક પુણ્યતિથિની ઉજવણી પણ કરાઈ. પરંતુ ઘણા લોકો ઇતિહાસ નહીં જાણતા હોય, કારણ કે આ એવો ઇતિહાસ છે તેઓ સાહિત્યોમાં માત્ર નામશેષ ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આ ઇતિહાસ આજે પણ જીવંત છે અને સ્થાનિકો મુળુભા માણેક અને તેમના સાથીદારોના પાળિયાઓની પૂજા કરે છે. ત્યારે કેવો છે આ ક્રાંતિવીરોનો ઇતિહાસ, આવો એક નજર તેના પર પણ કરીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કહ્યા તેવા 5 પાંડવો એટલે મુળુ માણેક, હાદો કરાણી, નાગસી ચારણ, વેરસી અને જગતિયો પહેરેદાર. લડાઈ તો 1857 થી બરાબર શરૂ થઈ હતી. દ્વારિકા ઓખામાં બ્રિટિશરોને હરાવ્યા હતા. માછરડાની ધારે ધીંગાણું ખેલ્યું હતું. કોડીનાર અને પીપરડી પર હલ્લો કરીને રજવાડાઓને પડકાર્યા હતા. કોઈ પણ ભોગે ટોપીવાળા એટલે કે અંગ્રેજોની હકુમત ના જોઈએ એવા કસમ ખાતા હતા. એવું કહેવાય છે કે વનચરડાની સીમમાં નાનકડી વાડીની ઘટા જોઈને માણેકોએ અહીં વિસામો લીધો. ત્યાં સીમમાં ચોકીદારને ખબર પડી અને પોરબંદર રજવાડાની ફોજે થોડે દૂર દિવસોથી ખડી હતી તેને ખબર આપ્યા. સૈનિકોએ ઘેરો ઘાલ્યો અને મુળુભા અને તેના સાથીઓએ સામી છાતીએ યુદ્ધ ખેલ્યું અને 5 ક્રાંતિવીરોએ આ યુદ્ધમાં શહીદી વહોરી. ઓખા મંડળમાં એક દોહરો પ્રચલિત છે: નારી નિત રંડાય, નર કેદી રંડાય નહીં, ઓખો રંડાણો આજ, માણેક જાતા મૂળવા. અહીં ઓખા પ્રદેશને પુરુષવાચક ઓખો ગણાવીને બારોટ મૂળુની ગુણ પ્રશસ્તિ કરાવે છે. એક બીજી અંજલિ તેથી અધિક અસરકારક છે: ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય, મોતી હતું રોળાઈ ગયું, માણેક ડુંગર માય. આ મુળુભા માણેક અને તેના સાથીઓ છેલ્લું યુદ્ધ વાછોડામાં લડ્યા અને શહીદી વહોરી. આજે પણ આ નાનકડા ગામના દલિતવાસમાં મુળુભા માણેક અને તેમના સાથીઓના 5 પાળિયા છે અને ગામ લોકો રોજ તેમની પૂજા કરે છે. સૌપ્રથમ તો યાદ કરીશ 1857ના એ વિપ્લવને, જ્યારે સમગ્ર ભારત વર્ષની અંદર વિધર્મીઓનો એક શાસન ચાલી રહ્યું હતું અને એવા સમયની અંદર એ વિધર્મીઓ ધીરે ધીરે ઓખા મંડળ તરફ જ્યારે વધી રહ્યા હતા, ત્યારે ગૌરવની સાથે હું કહી શકું કે અમારો ઓખા મંડળ એ પહેલેથી જ સુરક્ષિત જો રહ્યો હોય તો એમાં વાઘેર સમાજનું ખૂબ મોટું યોગદાન છે. અને આજે જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે એ ક્રાંતિવીર શ્રી મુળુભા માણેકને એ સંપૂર્ણ શ્રેય જાય છે, કારણ કે 1857ના એ પ્રથમ વિપ્લવની અંદર મુળુભા માણેકે પોતાનું યોગદાન આપી અને અમારા ઓખા મંડળને પૂર્ણ રીતે સુરક્ષિત કર્યો અને પવિત્ર રાખ્યો છે કે જ્યાં વિધર્મીઓનો પગ પણ પડવા નથી દીધો. અને આજે મુળુભા માણેકની પ્રતિમા, એનું અનાવરણ શંકરાચાર્યજી એમના વરદ હસ્તે જ્યારે થયું છે, ત્યારે હું પબુભા વિરમભા માણેક એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના સાધુવાદ આપીશ. સમગ્ર ક્ષત્રિય વાઘેર સમાજ એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપીશ. અને દ્વારિકાની યાત્રાએ આવનારા તમામ યાત્રિકો એ આ મૂર્તિના દર્શન કરી અને ખૂબ ખૂબ ભાગ્યશાળી બનશે. મહત્વનું છે કે દેશમાં એવા ઘણા સ્થળો છે તેમનો ભવ્ય ઇતિહાસ છે, પરંતુ આજ દિન સુધી મુળુભા જેવા શૂરવીરોને ગણ્યા ગાંઠ્યા લોકો જાણતા હતા. પરંતુ સમય સાથે આ શૂરવીરોને પણ હવે લોકો જાણતા થયા છે. જેમણે પોતાના લોકો માટે, પોતાના પંથ અને વિસ્તાર માટે શહાદત વહોરી છે. એ ક્રાંતિવીર મુળુભા માણેક કે જે એવા ક્રાંતિવીર હતા જેને કોંગ્રેસ શાસનમાં ભૂલાવી દેવામાં આવ્યા હતા, પરંતુ
આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીએ ફોકસ કર્યો અને સર્વે સમાજોને સાથે રાખી અને આ વિષય જ્યારે સમાજ વચ્ચે આવ્યો ત્યારે નક્કી કરવામાં આવ્યું, એટલે એક સુંદર પ્રતિમા જ્યારે એની બનાવવામાં આવી અને તેને ઓખાથી સ્ટાર્ટ કરવામાં આવ્યું અને પ્રસ્થાન કર્યું અને સુરજકાળી ખાતે હવન કરીને વિધિવત રીતે જ્યારે એની યાત્રા કાઢવામાં આવી ત્યારે સર્વે સમાજો સાથે રહી અને એની એક બાઇક રેલી સાથે રાખી અને દ્વારકા સુધીની આ રેલી લઈ અને મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. તો આપ જોઈ શકશો કે મુળુભા માણેકે જે આઝાદીમાં ચડત કરી હતી તે ફક્ત વાઘેર સમાજો માટે નથી, પણ આ વિસ્તારનું ગૌરવ કહેવાય કે તમામ સમાજોનું રક્ષણ કર્યું હતું અને અંગ્રેજોને આ એક જ એવો વિસ્તાર અછૂત રહી ગયો હતો કે જે અંગ્રેજો પગ નતા મૂકી શક્યા. બાકી આપ જોઈ શકશો સોમનાથ સુધી વિધર્મીઓએ પણ આ ચળવળ કરી હતી, જ્યારે માત્ર ને માત્ર આપણો દ્વારકા કલ્યાણપુર તાલુકા એવા હતા જે પોરબંદરના બરોડા સુધી કે જ્યાં આ ક્રાંતિવીરોએ માતૃભૂમિની રક્ષા કરી અને સર્વે સમાજોની રક્ષણ કર્યું. સેનાની ક્રાંતિવીર એટલે આને માત્ર આપણે ઓખા મંડળ પૂરતા સીમિત ના રાખીએ, આપણે જિલ્લા પૂરતા સીમિત ના રાખીએ અને આનો ને ઉજળો ઇતિહાસ છે. આવતી પેઢીને જયારે આ પ્રતિમા જોશે ને ત્યારે એને યાદ આવશે કે અમારા વડીલો કે આપણા વિસ્તારના સ્વાતંત્ર્ય સેનાની થઈ ગયા અને આપણા વિસ્તાર માટે અંગ્રેજો સામે જયારે જેની પાસે 100 તોપોની સલામી લાગતી એ રજવાડાઈને સલામ મારતા ત્યારે મુરુભા માણેકે અમર ઇતિહાસ ઉભો કરી દીધો આ વિસ્તારનો અને જેના કારણે આપણો આખો જિલ્લો ગૌરવ અનુભવીએ છીએ. વાછોડામાં છેલ્લું યુદ્ધ બહાદુરીપૂર્વક લડી શહીદી વહોરનારા અને ઓખા મંડળ તેમજ દ્વારકાને અંગ્રેજો અને વિધર્મીઓથી બચાવનાર મુળુભા માણેકને આજે સાચા અર્થમાં સન્માન મળ્યું છે. ક્ષત્રિય વાઘેર સમાજ અને પબુભા માણેક આજે ગૌરવ અનુભવી રહ્યા છે, કારણ કે એક બહાદુર ક્રાંતિવીરને આજે આખો દેશ જાણતો થયો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.